આટલી બધી હસ્તીઓ એકસાથે ક્યાં વિસર્જન થઈ રહી છે? આજે આપણો દિવસ ઉગી ગયો હતો સવારે 3 વાગ્યે અને હું નીકળી પડ્યો હતો ગરબાડા મુકામે. કારણ કે રામડુંગરા મુકામે એકાદશીનું એટલે કે આમલી 11રસનું એક મહત્વ હોય છે અને ચંબલના ઘાટીઓમાંથી ચંબલના ડાકુને પણ ઉઠાવી લીધો હતો. એટલે કે દાહોદથી નીલુને લીધો અને ત્યારબાદ અમે પહોંચી ગયા રામડુંગરા ખાતે. રામડુંગરામાં એક પૌરાણિક પરંપરા છે કે જે ભીમકુંડ છે ત્યાં એક સાથે આદિવાસી સમાજના લોકો સમગ્ર વર્ષ દરમિયાન જેઓના સ્વજનો મરણ પામતા હોય છે તેઓની અસ્થિઓ ત્યાં વિસર્જન કરતા હોય છે. રામડુંગરો ખૂબ ઊંચો હતો. અમે પણ ખૂબ મુશ્કેલીથી ત્યાં ચડ્યા હતા અને ત્યારબાદ જે નજારો જોવા મળ્યો હતો તે ખૂબ સારો હતો. અમે પણ અમારા માઇક તૈયાર કરી દીધા. અમારા ગરબાડાથી રાહુલભાઈ અમને મળી ગયા હતા. અમે અમારું વોક થ્રુ કરી લીધું હતું. ત્યારબાદ લોકોનો ઇન્ટરવ્યુ કર્યો હતો. લોકો શું કહેવા માંગે છે, કઈ પ્રકારની આ પરંપરા છે તેના બાબતે લોકો દ્વારા પણ અમને માહિતી આપવામાં આવી હતી અને અમારો ઇન્ટરવ્યુ કમ્પ્લીટ કર્યા બાદ જે લોકો છે તેઓ સાથે વાતચીત કરી અને અમે ત્યાંથી નીકળી પડ્યા. આપ જોઈ શકો છો હું કઈ રીતે ત્યાં જોઉં છું, નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જે કાટાળ ઝાડીઓમાંથી અમે ઉપર ડુંગરા ઉપર ચડ્યા હતા અને આવી જ જગ્યા પરથી અમે નીચે પણ ઉતર્યા હતા. એક જે રિપોર્ટરનું કહી શકાય કે કઈ રીતે તેનું કામ ચાલે છે, કઈ રીતે તેને કઈ સંઘર્ષ વેઠવા પડતા હોય છે તે આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો. ત્યારબાદ અમે સમગ્ર કાર્યક્રમ કવરેજ કરી લીધો હતો. સમગ્ર જે પરંપરા છે તે કવરેજ કરી અને લીંબડી મુકામ તરફ નીકળી ગયા હતા. ત્યારે સવારના 9 વાગી ગયા હતા. તમે વિચાર કરી શકો, 4 વાગે નીકળેલો 9 વાગે પાછો ઘરે જઈ રહ્યો છું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને ઇન્સ્ટા પર જરૂરથી ફોલો કરજો.